સુરતના રાણી તળાવ ડુંગર શેરીમાં આવેલા ઘર નંબર 12/369 તળાવથી ગ્રાઉન્ડ +2 માળની ઇમારતનો પાછળનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો। મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેનો પહેલો અને બીજો માળ એક સાથે ધરાશાયી થઈ ગયો હતો। આ મકાનની અંદર 69 વર્ષીય ખલીલ અબ્દુલભાઈ રહીમ પેટીવાળા અને 67 વર્ષીય સઈદ ઇસ્માઇલ પેટીવાળા હાજર હતા, જેઓ કાટમાળ પડતાની સાથે જ નીચે દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગના જવાનોએ પથ્થરો અને લાકડાના કાટમાળ વચ્ચે ફસાયેલા બંને વૃદ્ધોને એક પછી એક સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા। રેસ્ક્યુ દરમિયાન જવાનો એવી રીતે કામગીરી કરી હતી કે ફસાયેલા વ્યક્તિઓને વધુ ઈજા ન પહોંચે। સદનસીબે બંને વૃદ્ધોને માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ હતી। જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા બંને વ્યક્તિઓને જ્યારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા ત્યારે લોકોએ ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી। કાટમાળમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી। મેડિકલ સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ બાદ ખલીલ અબ્દુલભાઈ અને સઈદભાઈ બંનેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તબીબોના જણાવ્યા અનુસાર બંનેની સ્થિતિ હાલ સ્થિર છે। હાલમાં સુરક્ષાના ભાગરૂપે મકાનના બાકી રહેલા જર્જરિત હિસ્સાને ઉતારી લેવાની અને આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।